મોટેરાથી ધનપુરા સુધીનો માર્ગ ખુલ્લો કરવા ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। રસ્તો ખુલ્લો કરવા અગાઉ વડગામ મામલતદારની રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી। વડગામ તાલુકાના મોટેટાથી ધનપુરા જવા માટેનો જે માર્ગ છે, જે માર્ગ ઉપરથી મોટેટા, જલોત્રા, ઢેલાણા અને ધનપુરાના લોકો અવરજવર કરતા હતા। જોકે છેલ્લા કેટલાક સમયથી આ માર્ગને કેટલાક લોકોએ પાળો બાંધી અને બંધ કરી દીધા અહીંથી પસાર થતા પશુપાલકો સહિત સ્થાનિકોને ચાલવું મુશ્કેલ બન્યું છે। ત્યારે આ મામલે અગાઉ વડગામ મામલતદારને ગ્રામજનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવતા હાથે ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી રસ્તો સત્વરે ખુલ્લો કરવા માટેની માંગ કરી। બ્યુરો રિપોર્ટ બરઠકડી બનાસકાંઠા। ઓકે, શું રજૂઆત કરવા? અમે ધનપુરા પાટિયાથી હાઈવે રોડથી તે મોટેટા ગામના બસ સ્ટેન્ડ સુધીનો જે રાજમાર્ગ હતો એ વચ્ચે બંધ કરી દીધેલો છે અમુક ખેડૂતોએ, અને તેમાં અવારનવાર ખેડૂતોને જવા આવવાવાળા લોકોને ધનપુરા ગામ છે વણસોલ પંચાયતમાં આવેલું છે, સીધો તો 2.5 કિલોમીટરનો રસ્તો થાય, પણ આમ ફરીને આવે તો 7 કિલોમીટર જેવું એમને પણ ફરીને આવવું પડે છે। આજુબાજુના ખેડૂતોને પશુધન માટે વિઝિટ બોલાવવા માટે પણ બહુ તકલીફો પડે છે। એ ખુલ્લો કરાવવા માટે શું રજૂઆત કરવા? મોટેટાથી ધનપુરા પાટિયા અંબાજી હાઈવે સુધીનો રસ્તો અમારો 2.5 વર્ષથી રજૂઆત કરીએ છીએ, બંધ છે 5 વર્ષથી, પણ હજી સુધી ખુલ્લો કરવામાં આવ્યો નથી। જો રજૂઆતો કરી વડગામ મામલતદારશ્રીને કરેલી 10 મહિના પહેલાં, અત્યારે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરવા આવ્યા છીએ। શું નામ? મારું નામ વસંતકુમાર ગુર્જર।